દેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે રીતે કેસ દાખલ કરવામાં આવ્યો અને આજ રોજ જ્યારે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે પહેલેથી લઈને આજ દિન સુધીની જે તમામ ઘટનાઓ છે એ આપે નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મથી તમે નિહાળી છે. ત્યારે આજે મારી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી કરણ ચડોતરા, અને ગઈકાલે જે ઘટના બની જ્યારે ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું ત્યારથી લઈને તમામ જે ચળવળ હતી જે અમારા સુધી પહોંચાડી ગોપી ગાંગર અમારી સાથે જોડાઈ ગયા છે. આપણે એમને જે ડાયરેક્ટ પૂછીશું કે ગોપીબેન, ગઈકાલે તમે દેડિયાપાડામાં હતા, આખો માહોલ જે હતો એ તમે નિહાળ્યો, ત્યાંના લોકોની શું પરિસ્થિતિ હતી, તેમની પ્રતિક્રિયા શું હતી, અને આ જે તમામ જે ઘટના બની કેસથી માંડીને અત્યારે રિમાન્ડ સુધીની, તો આ બધી ઘટના જોઈને તમે શું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાની હવે રાજકીય કારકિર્દી કઈ દિશામાં જશે? બિલકુલ હિરલ, જો આપણે વાત કરીએ ચૈતર વસાવાની, તો ચૈતર વસાવા ગઈકાલે અમે લોકો સવારથી જ ત્યાં હતા, અને ડેડિયાપાડા તો ઠીક છે, કારણ કે ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવા પોતે રહે છે, એમનું કાર્યાલય ત્યાં છે, એમનું ઘર ત્યાં છે. ડેડિયાપાડાના લોકો ચૈતર વસાવા સાથે જોડાયા છે, પરંતુ ડેડિયાપાડા એકલું નહીં, રાજપીપળાથી લઈ અને જે આખો વિસ્તાર આવે છે, જે ભરૂચ લોકસભા કોન્સ્ટિટ્યુન્સીનો વિસ્તાર આવે છે, અને એની અંદર 10 અલગ અલગ ડિસ્ટ્રિક્ટ આવે છે. આ દરેક જગ્યાએ જ્યાં આદિવાસી છે એ બધામાં ચૈતર વસાવાનું એક અલગ જ પ્રભુત્વ જોવા મળ્યું, અને ત્યાં આગળ એક જ વાત લોકો કરી રહ્યા હતા, અને એ વાત હતી કે ચૈતર વસાવાને હવે લોકસભા જીતાડવાના છે. એટલે લોકોમાં જે ગુસ્સો હતો પોલીસ કેસને લઈને, અને ત્યારબાદ ચૈતર વસાવા જે પોતે 1 મહિનો ને 10 દિવસથી ભૂગર્ભમાં હતા, તેને લઈને લોકોમાં એક એવી લાગણી હતી કે ચૈતર વસાવા સાથે જે વસ્તુ થઈ રહી છે એ વસ્તુ ખોટી થઈ રહી છે, અને પોલીસે તેમના ઉપર ખોટો કેસ કર્યો છે. કારણ કે આદિવાસી સમાજની અંદર એક એવી ટ્રેડિશન હોય છે, એ ટ્રેડિશન આદિવાસી સમાજ નહીં પણ ગામડાઓમાં પણ હોય છે, અને ક્યાંય બી તમે જાઓ તો એક પરંપરા જોવા મળતી હોય છે કે ત્યાં ગામમાં કોઈ નાનો ઝઘડો થાય તો એ ધારાસભ્ય કે સરપંચ પાસે લઈ જાય, અને ત્યાં આગળ એ લોકોનું સમાધાન મળી જતું હોય છે. એટલે દરેક ઝઘડા કે દરેક વાત એ કોર્ટ સુધી પહોંચવી જરૂરી નથી હોતી. ચૈતર વસાવા કેસમાં પણ આ વખતે કંઈક એવું જ હતું કે જે ખેડૂત હતો એ ખેડૂતનો પાક વન કર્મચારીઓએ ડિસ્ટ્રોય કરી દીધો, અને ચૈતર વસાવા પાસે એ ખેડૂત પહોંચ્યો, વન કર્મચારીને બોલાવ્યા, બંને વચ્ચે વાતચીત થઈ, અને વાતચીત બાદ એવું કહેવાય રહ્યું છે જે વન કર્મચારીએ FIR રજીસ્ટર કરાવડાવી કે ભાઈ આમને વન કર્મચારીને ધમકાવ્યા અને ફાયરિંગ કર્યું, પરંતુ ગામના લોકો એ વાતને માનવા માટે તૈયાર નથી. સાથે સાથે ગામના જે લોકો છે, અને ખાસ કરીને જે મહિલાઓ છે, એ મહિલાઓ આ આખા મામલાથી સખત ગુસ્સે છે. મહિલાઓમાં એટલો બધો આક્રોશ છે. મહિલાઓનું એવું કહેવું છે કે આવી રીતે શાકુંતલાબેનને કઈ રીતે લઈ જઈ શકે, કારણ કે શાકુંતલાબેન તો ઘરમાં હતા, ચૈતર વસાવાના પત્ની છે, તમે પત્ની ઉપર આવી રીતે કેસ કઈ રીતે કરી શકો? એને લઈને ત્યાં આગળ જબરજસ્ત એક ગુસ્સો, આક્રોશ જોવા મળ્યો, અને ખાસ કરીને શકુંતલાબેન જે બીમાર થઈ ગયા, તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, તો પણ તેઓ જેલની અંદર છે, અને તેમાં પણ જેને કહી શકાય કે સૌથી મોટો તહેવાર દિવાળી તે પોતાના ઘરે ન હતા, એટલે કે દિવાળી પણ એમને જેલમાં કરવાની, આ કેવી વાત? એટલે પોલીસની આખી સિસ્ટમ, જે રીતે પોલીસે FIR કરી અને પોલીસની જે વાત હતી એને લઈને ભયંકર લોકોમાં ગુસ્સો હતો, અને એ આક્રોશ દરેક જગ્યાએ મને જોવા મળ્યો. દુકાનવાળાઓ સાથે વાતચીત કરી, ત્યાં નાના જે લોકો શાકભાજી વેચી રહ્યા હતા એ બધા સાથે વાતચીત કરી. એટલે દરેક માટે ચૈતર વસાવા એ ધારાસભ્ય કરતાં પોતાના પરિવારનો એક સદસ્ય વધારે લાગ્યો ત્યાં આગળ, અને ચૈતર વસાવા જે રીતે એમની રાજનીતિ કરી રહ્યા છે, કારણ કે એવું નથી, એટલે ચૈતર વસાવા પહેલેથી જ સક્રિય હતા આખા વિસ્તારની અંદર, અને એ જ્યારે છોટુભાઈ વસાવા સાથે હતા ત્યારે આખું છોટુભાઈ વસાવાનું ત્યાં આગળ નેટવર્ક મેનેજ કરતા હતા. ત્યાંનું પન્ના પ્રમુખ જે રીતે BJPનું આખું છે એ ચૈતર વસાવા પોતે ડેડિયાપાડાનું કરતા હતા, અને એમાંથી ચૈતર વસાવા આવેલા છે. એટલે સખત ગ્રાઉન્ડ સાથે જોડાયેલા નેતા છે, અને લોકોમાં એમનો જે ક્રેઝ છે, એમની માટેની જે લાગણી છે, એ ગઈકાલે આપણને ગ્રાઉન્ડ ઉપર, રોડ ઉપર દેખાતી હતી. કારણ કે ચૈતર વસાવાને પોલીસને હાથ નથી અડાડવા દીધો એક પણ આદિવાસીએ. એમને કીધું, પોલીસ એમને પકડવા આવી તો પોલીસને ધક્કે ચડાવી દીધી,
અને એવું કીધું કે અમારો જીવ આપી દઈશું, પરંતુ ચૈતર વસાવાને પોલીસને હાથ નહીં અડાડવા દઈએ. ચૈતર વસાવાની જ્યારે તમે લોકપ્રિયતાની વાત કરો છો તો એક તરફ ચૈતર વસાવા છે, તેમની સાથે કાંટાની ટક્કર છે મનસુખ વસાવા સામે ભરૂચ સીટ માટે. તો ભરૂચમાં જે મનસુખ વસાવા છે એમનું પણ એક લોકપ્રિય ગ્રાઉન્ડ છે. તો એક તરફ ચૈતર વસાવાએ પણ લોકસભા ચૂંટણી લડવાની ને જીતવાનો એક વાત મૂકી હતી સામે. મનસુખ વસાવા પણ લોકસભાની ચૂંટણી જીતવા માંગે છે. તો શું લાગે છે કે આ જે ચૈતર વસાવાની હવે જે લોકપ્રિયતા ઊભી થઈ છે અને આ ઘટના જે ઊભી થઈ તેને લઈને શું મનસુખ વસાવાની લોકપ્રિયતા ઘટાડી શકાશે? મનસુખ વસાવાની તે ટક્કર આપી શકશે? અને સાથે સાથે હું પણ એક પ્રશ્ન પૂછીશ કે જે આદિવાસી સમાજ છે, ડેડિયાપાડામાં ચૈતર વસાવા ખૂબ ફેમસ થઈ રહ્યા છે, લોકપ્રિય થઈ રહ્યા છે. પણ અગર આખા છોટાઉદેપુર સહિતના જેટલા પણ ભરૂચ છે, જેટલા પણ આદિવાસી સમાજના જેટલા પણ વિસ્તારો છે, ત્યાં પણ ખાસ કરીને જે આ ભરૂચની વાત કરવામાં આવે તો જે મનસુખ વસાવા છે તે પોતે પણ એટલા જ લોકપ્રિય છે. એના હિસાબે તો સાંસદ તરીકે ચૂંટાણા. તો તમને શું લાગે છે કે હવે આ ટક્કર કેવી હશે આગળની? બિલકુલ કરણ, જો આ આખા મામલામાં જોવા જઈએ તો પહેલાં તો તમારે લોકસભાનું ગણિત સમજવું પડશે. ચૈતર વસાવા આદિવાસી સમુદાયમાં જબરજસ્ત એમની લોકપ્રિયતા છે અને એ લોકપ્રિયતા કદાચ એમના ઉપર આ જે કેસ થયો તેના કારણે વધી છે. અને લોકોનું એવું માનવું છે કે ભાઈ જે થયું એ ખોટું થયું છે એમની સાથે, કારણ કે આદિવાસીઓમાં એક પરસેપ્શન એવું બન્યું છે કે ચૈતર વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે, એમના ઉપર ખોટો કેસ નાખવામાં આવ્યો છે. પરંતુ લોકસભાનું ગણિત તમારે સમજવું પડે. મનસુખ વસાવા સાંસદ છે અને મનસુખ વસાવા ત્યાંથી 5 ટર્મ જીતેલા સાંસદ છે. એટલે આમ ટોટલ જોવા જઈએ તો 6 વાર ઇલેક્શન લડ્યા, પણ 5 ટર્મ સાંસદ છે. 5 ટર્મ સાંસદ એટલે 25 વર્ષથી ત્યાં આગળ મનસુખ વસાવા એકલા હાથે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. મનસુખ વસાવાને હરાવવા આસાન નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીનો એક બેઝ છે. એ બેઝમાં લોકો મનસુખ વસાવાને ચહેરાને જોઈને વોટ નથી કરતા, ત્યાં નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને વોટ કરવામાં આવે છે. અને જ્યારે નરેન્દ્ર મોદીનો ચહેરો હોય તો મનસુખ વસાવા ક્યાંય પિક્ચરમાં નથી આવતા. અર્બન એરિયાઝની વાત કરવામાં આવે, એટલે શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં આગળ બીજેપીની લોકપ્રિયતાનો ફાયદો મનસુખ વસાવાને મળે. પરંતુ જો આદિવાસીમાં વાત કરવામાં આવે, કારણ કે તમે જો મનસુખ વસાવા જે રીતે સતત પોતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જે રીતે ચૈતર વસાવાને આદિવાસીને ભરમાવાની વાતો કરી રહ્યા છે, જે રીતે કહી રહ્યા છે કે આદિવાસી લોકો આવું રીતે ચૈતર વસાવા એમની સાથે કરી રહ્યો છે કે આદિવાસી સાથે અન્યાય થાય છે. આ મનસુખ વસાવા એ જ નેતા છે કે જેણે આદિવાસી સાથે કે આદિવાસી વિસ્તારમાં અન્યાય થતો હોવાના કારણે પોતાની જ પાર્ટી સાથે પણ બાથ ભીડી લીધી છે. મને યાદ છે આનંદીબેન પટેલને લેટર લખ્યો હતો, ઓપન લેટર લખ્યો હતો કે તમે જે રીતે કામ કરી રહ્યા છો મારા આદિવાસી વિસ્તારનું સારું નથી થઈ રહ્યું, અને એમાં એમને નુકસાન પણ એમને ભોગવેલું છે. એટલે મનસુખ વસાવા માટે એવું કહેવાય છે કે પહેલા તેમના માટે આદિવાસી આવે છે અને પછી પોતાની સીટ આવે છે. પરંતુ અહીંયા આગળ જ્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવાનું કમ્પેરિઝન આપણે કરવા જઈએ છીએ તો ચૈતર વસાવાનું જે અત્યારે બેઝ જોવા જઈએ તો એમની લોકપ્રિયતા મનસુખ વસાવા કરતાં ઘણી વધારે છે. અને મનસુખ વસાવા જે રીતે ચૈતર વસાવા માટે બોલી રહ્યા છે કે જે રીતે એમને આદિવાસી વિરોધી સાબિત કરવા માટે મહેનત કરી રહ્યા છે, તેના કારણે નુકસાન જે છે તે અત્યારે મનસુખ વસાવા પોતે ભોગવી રહ્યા છે. કારણ કે આદિવાસી લોકોનું એવું માનવું છે અને બહુ સ્પષ્ટપણે એવું માનવું છે કે તમે અત્યારે અમારે વચ્ચે આવ્યા છો જ્યારે ચૈતર વસાવા ઉપર કેસ થયો છે. જ્યારે ચૈતર વસાવા ઉપર કેસ નહોતો થયો અને ચૈતર વસાવાની આ રાજનીતિ નહોતી ત્યારે તમે ક્યાં ગયા હતા? કેમ આદિવાસી વિસ્તારમાં ડેવલપમેન્ટ નથી થયું? 25 વર્ષથી અમે તમને મોકો આપ્યો છે. હવે જ્યારે ચૈતર વસાવા મોકો લેવા માટે આવ્યા છે તો કેમ તમે આ રીતની રાજનીતિ કરી રહ્યા છો? તો એ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ આખું સેક્ટર જે ક્રિએટ થયું છે, ખાસ કરીને મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાનું. આદિવાસીમાં જબરજસ્ત લોકપ્રિયતા છે, પરંતુ તમે જો અર્બન શહેરી વિસ્તારની વાત કરીએ તો કારણ કે લોકસભાની જે સીટ છે, એક લોકસભાની સીટમાં 7 વિધાનસભાની સીટ આવે છે અને 7 વિધાનસભાની સીટ આવે એમાં ભરૂચ શહેરી વિસ્તાર પણ આવે છે. અને આમ તમે એનો આખો ડેટા એનાલિસિસ કરો તો એકમાત્ર ડેડિયાપાડાની એવી સીટ છે જે
ચૈતર વસાવા જીત્યા, બાકી બધી જ સીટ ત્યાં બીજેપી જીતેલી છે. ઝઘડિયામાં છોટુભાઈ વસાવા હતા, પરંતુ એ પણ આ વખતે હારી ગયા. 7 ટર્મ ધારાસભ્ય પણ હારી ગયા. તો તેવામાં હવે જ્યારે લોકસભાની વાત કરવામાં આવે તો માન્યું કે લોકસભાનું સમીકરણ થોડું અલગ હોય છે, પરંતુ હા, લોકસભામાં ચહેરો નરેન્દ્ર મોદીનો હોય છે અને આ ચહેરો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છે એમાં કદાચ મનસુખ વસાવાને વાંધો ન આવે, પરંતુ હા, મનસુખ વસાવાને ટિકિટ આ વખતે ભારતીય જનતા પાર્ટી આપે છે કે નથી આપતી તે પણ એક ખૂબ મોટો સવાલ છે. કારણ કે 5 ટર્મથી તો સાંસદ છે જ અને ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી ઉપર પણ વર્કઆઉટ કરી રહી છે, તો કેટલું ઇફેક્ટિવ રહેશે. પરંતુ એટલું ચોક્કસ છે કે જ્યારે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાની વાત કરીએ તો આદિવાસીમાં ચૈતર વસાવા અત્યારે મને પ્લસમાં દેખાયા. જે રીતે ચૈતર વસાવા પર કેસ થયો ત્યારથી લઈને આપણે ચૈતર વસાવાનું જે સમર્થન જોઈ રહ્યા છે, આપ પાર્ટી આવી, કોંગ્રેસ પાર્ટી આવી, આદિવાસી સંગઠન આવ્યું, બધાનો એક જ સૂર છે કે ચૈતર વસાવાને બીજેપી દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. હવે જ્યારે ચૈતર વસાવા બહાર આવ્યા તે પછી મનસુખ વસાવાનું પણ એક નિવેદન આવ્યું કે આ ચૈતર વસાવાનો ડ્રામા છે, આ ચૈતર વસાવાનું નાટક છે કે એમને લોકપ્રિયતા મેળવવા માટે થઈને આખું ડ્રામા રચ્યું અને ભૂગર્ભમાં જતા રહ્યા. શું કહેશો? અત્યારે જો એનું કારણ તમને કહું, કેસ તો પોલીસ કેસ જે થયો છે એ કેસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, વન કર્મચારીની કમ્પ્લેન ઉપર કરવામાં આવે છે. પોલીસ કેસ પોલીસ સરકાર પાસે છે, સરકાર ભાજપની છે, એટલે એવું કહેવું ક્યાંક થોડું વધારે થશે. કારણ કે મનસુખ વસાવા પોતે પણ ખૂબ સારી રીતે જાણે છે અને મનસુખ વસાવા બહુ જ ખૂબ જ એકદમ ખૂપેલા રાજનીતિના માસ્ટર માઇન્ડ કહેવાય. એમને ખબર છે કે અત્યારે લોકપ્રિયતા ચૈતર વસાવાની વધારે છે. આ એ જ મનસુખ વસાવા છે જેને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવે અને ઇલેક્શન લડે તો હું એને ચૂંટણી જીતાડવાની હું એમના માટે ચૂંટણી જીતાડવાનું કામ કરીશ. એટલે મનસુખ વસાવાને એ ખબર છે કે લોકપ્રિયતા એમના કરતાં આદિવાસીઓમાં ચૈતર વસાવાની હવે ઘણી વધી ગઈ છે. મનસુખ વસાવા અત્યારે એ કામ કરી રહ્યા છે કારણ કે મનસુખ વસાવાને એ ખબર પડી ગઈ છે કે ચૈતર વસાવા બીજેપીમાં અત્યારે એવું લાગે છે કે નહીં આવે. એ પ્રેશર ટેકનિક હશે કે અલગ વસ્તુ હશે કે પછી 2 મહિના કે 4 મહિના પછી જે થવાનું હોય થાય. પરંતુ આજની સ્થિતિની અંદર વાત કરવામાં આવે તો આજની સ્થિતિમાં મનસુખ વસાવાને એ ખબર છે કે ચૈતર વસાવા બીજેપીમાં નહીં આવે અને જો ચૈતર વસાવા બીજેપીમાં ન આવે તો પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ જે છે એ આદિવાસીમાં કઈ રીતે વધારવો એના માટેનું કામ અત્યારે મનસુખ વસાવા કરી રહ્યા છે. અને મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક એવું પ્રૂવ કરવા માંગી રહ્યા છે કે આખી ચૈતર વસાવાએ પોતે જ ઊભી કરેલી એક નોટંકી છે અને આ નોટંકીના કારણે ચૈતર વસાવા પોતાની લોકપ્રિયતાને વધારી રહ્યા છે. પરંતુ આ પોલીસ કેસ છે અને પોલીસ કેસની અંદર ફાયરિંગનો આરોપ લાગ્યો છે. નાનો સૂનો આરોપ નથી, આર્મ્સ એક્ટનો મામલો છે. આવા જ આર્મ્સ એક્ટના કેસની અંદર સંજય દત્તને 6 વર્ષની સજા થઈ હતી. તો ચૈતર વસાવાને પણ આવી સજા કોર્ટ સંભળાવી શકે છે. તો જો એ પ્રૂવ થયું તો હજી પ્રૂવ પોલીસે કરવાનું છે કે ફાયરિંગ થયું હતું અને ગન ને એ બધું પોલીસે લાવવાનું છે, કેમ કે આજે 3 દિવસના રિમાન્ડ ત્યાં રજૂ કોર્ટે આપ્યા છે. ઇન્વેસ્ટિગેશન થશે, બંદૂક મળશે કે નહીં એ પણ જોવાનું રહેશે. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે અત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની અંદર જબરજસ્ત રીતે લડાઈ ત્યાં આગળ ચાલી રહી છે. અગર મનસુખ વસાવા વાત કરવામાં આવે છે, આગળ લોકસભાની ચૂંટણી નજીકમાં છે, બસ 3-4 મહિનાની જ વાર છે, ધીરે ધીરે માહોલ પણ ગરમ થશે. જો ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઊભી રાખે છે તો અને ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નથી આપતું તો ભાજપ પાસે બીજો શું વિકલ્પ હોઈ શકે? હાલની સ્થિતિમાં જોવા જઈએ તો ભાજપ પાસે એવો કોઈ સ્ટ્રોંગ વિકલ્પ આદિવાસી ચહેરામાં અત્યારે નથી દેખાતો. કારણ કે તમે જો આદિવાસી નેતાની વાત કરીએ ને તો કુબેર ડિંડોર એક આદિવાસી નેતા છે, પરંતુ જે રીતે જ્ઞાન સહાયકોનું આંદોલન ને એ બધું ચાલી રહ્યું છે એમાં ક્યાંય લાગતું નથી કે એમને આગળ પ્રમોટ કરવામાં આવે. એવો કોઈ બીજો ચહેરો નથી. પરંતુ હા, આ ભારતીય જનતા પાર્ટી છે ને અહીંયા જે રણનીતિકાર છે એ અમિત શાહ છે, એ ન ભૂલવું જોઈએ. એટલે એવું પણ બની શકે કે આ ચૂંટણીની અંદર બીટીપી પોતાના કેન્ડિડેટ ઊભા રાખે ને એમાં છોટુ વસાવા જો ઊભા રહે તો વોટ ડિવાઈડ થાય. આદિવાસીઓમાં આજે પણ છોટુ વસાવાની એટલી જ લોકપ્રિયતા છે.
જો છોટુભાઈ મેદાનમાં આવ્યા તો આદિવાસીના વોટ ડિવાઈડ થાય, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળી જાય. ત્યાં આગળ પછી એ મનસુખ વસાવા હોય કે પછી XYZ કોઈ પણ માણસ હોય, ભલે ઓછો લોકપ્રિય નેતા હશે, પરંતુ વોટ ડિવાઈડ થશે તો બેનિફિટ અલ્ટિમેટલી બીજેપીને મળશે. અને સૌથી મોટી વસ્તુ, ચહેરો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ લોકસભામાં રહેશે, એટલે લોકો જે વોટ આપશે એ ચહેરાને વોટ આપશે. અને આદિવાસી વોટને ડિવાઈડ કઈ રીતે, કારણ કે અત્યારે ભલે તમને કોન્સન્ટ્રેટ દેખાતા હોય આદિવાસી વોટ, પણ એને ડિવાઈડ કઈ રીતે કરવાના છે એ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે. પણ જ્યારે આપણે લોકસભાની અને ઉમેદવારોની વાત કરીએ છીએ તો જ્યારે ચેતર વસાવા ભૂગર્ભમાં હતા ત્યારે પણ આપણે જોયું કે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ એમણે પણ કેમ્પેનિંગ શરૂ કર્યું, લોકોને મળતા રહ્યા, પ્રચાર શરૂ કરી દીધો છે. તો એક વાત એવી પણ છે કે જો ઇન્ડિયાનું ગઠબંધન થાય છે તો હાલ તો ચેતર વસાવા જેલમાં છે, બરાબર. હવે આગળ શું થવાનું છે હજુ કોઈને ખબર નથી, આ કેસમાં શું આવશે શું નહીં. તો જો ગઠબંધન થાય છે, સામે ચહેરો મુમતાઝ પટેલનો છે, તો શું લાગે છે કે આ બંનેની વચ્ચે શું ટક્કર થશે અને મુમતાઝ પટેલને ચેતર વસાવા જેલમાં છે એનો ફાયદો મળી જશે? હા, મુમતાઝ પટેલ માટે અત્યારે હિરલ કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે મુમતાઝ પટેલ હજી એમના પિતાનું મૃત્યુ થયા બાદ તેઓ જે રીતે ગ્રાઉન્ડ પર આવ્યા અને હજી એમને 1 વર્ષ પણ પૂરું નથી થયું. અને રાજનીતિની અંદર તમારે તમારું આખું જીવન ખપાવી દેવું પડે. 1 વર્ષ, હા એ વસ્તુ અલગ છે કે પિતાના નામનો બેનિફિટ ચોક્કસ મળે, પણ એ બેનિફિટ એટલો બી ન મળી શકે કે તમે લોકસભાની ચૂંટણી જીતી જાઓ. એના માટે તમારે ગ્રાઉન્ડ પર કામ કરવું પડે. નો ડાઉટ ધીરે ધીરે જે રીતે અહેમદ પટેલના પોતાના સંસ્થાઓ ચાલે છે, જે રીતે એ સંસ્થાઓ થકી લોકો સાથે જોડાયેલા છે, સ્કૂલ હોય, કોલેજ હોય કે મેડિકલ હોસ્પિટલ્સ હોય, કોલેજ હોય, આ બધું અહેમદ પટેલની પોતાની સંસ્થાઓ તો ચાલે છે. અને એના કારણે જે એમના ડોટર છે મુમતાઝ પટેલ, તે લોકોની સેવામાં જોડાયેલા છે. પરંતુ એક બેઝ એવો છે કે મુમતાઝ પટેલ તો દિલ્હીમાં રહે છે, એ ભરૂચમાં રહેતા પણ નથી, એ ફ્લાઇંગ વિઝિટ પર આવે છે. હવે એમને અહીંયા આગળ ભરૂચમાં રહેવું હોય, ભરૂચના ઇલેક્શન ખરેખર એ સિરિયસલી લડવા માંગતા હોય તો એમને અહીંયા સ્ટેશન થવું પડે. ચૈતર વસાવા નથી અને તમે એનો બેનિફિટ લેવા માંગો છો તો એ બેનિફિટમાં તમને ફાયદો માત્ર મુસ્લિમ વોટનો થાય. એટલે આદિવાસી મુસ્લિમ વોટનું જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશન તમને ભરૂચ સીટ ઉપર જીતાડી શકે, એ પછી ગમે તેવો વેવ કેમ ના હોય. પરંતુ જો મુસ્લિમ વોટ્સ ડિવાઈડ થઈ જાય, એટલે મુમતાઝ પટેલ ત્યાં આગળ ઊભા રહે, કોંગ્રેસ ઊભા રાખે, તો મુસ્લિમ વોટ માનવામાં આવે કે એ કોંગ્રેસ તરફ જઈ શકે અને આદિવાસી વોટ ચૈતર વસાવા તરફ જઈ શકે, તો બંનેનો ફાયદો મનસુખ વસાવાને આરામથી મળી જાય. પરંતુ હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ગઠબંધનની વાત ચાલી રહી છે. ગઠબંધનમાં ફાયદો કોને થશે એ હજી કહેવું થોડું ટફ છે, પણ હા એટલું ચોક્કસ છે કે જો આમ આદમી પાર્ટીને કોઈ એક સીટ માટે ભરોસો બેસતો હોય કે હા આ લોકસભાની સીટ અમે જીતીશું, તો એ ચૈતર વસાવાવાળી સીટ છે અને એ ભરૂચ લોકસભાની સીટ છે. એટલે પણ મુમતાઝ પટેલ ભલે અત્યારે થોડું કામ કરી રહ્યા છે, એમની એબ્સન્સમાં એનો ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ગામડા સુધી ને આદિવાસી સુધી પહોંચવા માટે મિનિમમ 4 થી 5 વર્ષનો સમય જોઈએ, જે મુમતાઝ પટેલ માટે અત્યારે નથી દેખાતો. આપણે પરમ દિવસે જે ઘટના જોઈ કે ભૂપત ભાયાણીએ આપમાંથી છેડો પાડીને પછી ભાજપમાં જોડાઈ ગયા. ભૂતકાળમાં પણ કેટલા આપના કાર્યકરો એમાં જોડાઈ ગયા છે. આપ પાર્ટી પાસે જે 5 વિધાનસભાનું જે બળ હતું, 5 ધારાસભ્ય હતા, એમાંથી 1 તો જતા રહ્યા, વધુ 2 ઉમેદવાર હજુ ભાજપમાં જોડાય તેવી પણ અટકળો વહેતી થઈ અને સાથે સાથે એવી પણ અટકળો વહેતી થઈ કે હવે ચેતર વસાવા પણ ભાજપમાં જોડાઈ જશે. આ બધાની વચ્ચે જ્યારે ચેતર વસાવા કાલે બહાર આવ્યા અને એમણે આત્મસમર્પણ કર્યું ત્યારે એમણે પણ ખુલાસો કર્યો કે હું ભાજપમાં નહીં જોડાઉં. તો હવે આ સરકારની સામે પડવાની વાત છે કે હવે ચેતર વસાવા સરકારની સામે પડી રહ્યા છે. તો જ્યારે ભાજપની તો આપણે રણનીતિ પહેલેથી જોતા આવ્યા છીએ, તો જ્યારે હવે એમની સામે ચેતર વસાવા આ રીતે પડી રહ્યા છે, તો હવે ભાજપનું એક્શન શું હશે ને ચેતર વસાવાનું આગળ ભવિષ્ય શું હશે? હિરલ, જોવા જઈએ ને તો ચૈતર વસાવા ક્યાં સુધી લડી શકે છે એ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે, કારણ કે જેલના સળિયા અચ્છાની હવા નીકાળી દેતા હોય છે. અને જે રીતનો કેસ થયો છે અને એની અંદર પણ જે રીતે ચૈતર વસાવાના પત્નીને પણ હજી જામીન નથી મળ્યા,
કારણ કે ચૈતર વસાવા એકલા નહીં, ફેમિલી પણ આની અંદર ઇન્વોલ્વ થઈ છે. એટલે એ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા હવે કેટલું સર્વાઈવ કરી શકે છે બીજેપીના પ્રેશરની સામે, એ પણ જોવાનું દિલચસ્પ રહેશે. કારણ કે બીજેપી માટે ચૈતર વસાવા એક સારામાં સારો ઓપ્શન છે એ વિસ્તારની અંદર. કારણ કે જે રીતે મનસુખ વસાવા છેલ્લા 25 વર્ષથી ત્યાં સાંસદ છે, તેવી જ રીતે જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જાય તો બની શકે કે આ એક લોંગ ટર્મ બીજેપી માટેની કેન્ડિડેટ હોય ચૈતર વસાવા. પરંતુ ચૈતર વસાવા પોતે કેટલું સર્વાઈવ કરે છે, કારણ કે કેટલા મજબૂતીથી ઊભા રહે છે, કેટલા મજબૂતીથી ભાજપની સામે ફાઇટ આપી શકે છે, એ પણ એક જોવાનું રહેશે. કારણ કે ભૂપત ભાયાણી હોય કે પછી હજી પણ બીજા ધારાસભ્યના નામની ચર્ચા ચાલી રહી છે. પાવર સામે તમારું સર્વાઈવ કરવું અને પાવર સામે ઊભા રહેવું ઘણું મુશ્કેલ હોય છે. કારણ કે જ્યારે પાવર હોય ત્યારે સામ દામ દંડ ભેદ દરેક રાજનીતિ તમારા ઉપર ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે. તો તેવામાં ચૈતર વસાવા હવે કેટલા અડીખમ ઊભા રહે છે ને એ જોવું પડશે. તો સિનિયર પત્રકાર તરીકે તમને એવું નથી લાગતું કે અગર ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ ગયા હોત તો આ કશું થયું જ ના હોત? કારણ એમાં એવું હોય છે કે ભાજપમાં જોડાઈ જવું એ પોતાના વિચારોથી જોડાવાની વાત હોય છે. અને ભાજપમાં જોડાવું, કારણ કે ચૈતર વસાવા આપણી જ ઓફિસમાં આવ્યા હતા ને આપણી જ ઓફિસમાં જ્યારે એમને પૂછ્યું કે તમારી CR પાટીલ સાથે મુલાકાત થઈ હતી, એટલે એમને કીધું કે હા, મારી 4 વાર મુલાકાત થયેલી છે, હું 4 વાર CR પાટીલને મળ્યો પણ છું, પરંતુ હું ભાજપમાં નહીં જોડાઉં. કેમ કે ભાજપમાં જોડાવું મતલબ એમના માટે કદાચ એવું બની શકે કે વિચારધારા સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની વાત છે. અને ચૈતર વસાવા વિચારધારા સાથે કદાચ પોતાની વિચારધારા સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતા, એવું બની શકે. કારણ કે જે વખતે તેમને BTP છોડી અને આમ આદમી પાર્ટી જોઈન કરી તો ત્યારે જ તેઓ બની શકે ને કે ત્યારે જ તેઓ ભારતીય જનતા પાર્ટીને પણ જોઈન કરી શક્યા હોત અને લોકસભાનું ઇલેક્શન જે છે, વિધાનસભાનું ઇલેક્શન 2022નું જે હતું એ બીજેપીમાંથી જ એ લોકો કરી શક્યા હોત. પણ સવાલ એક જ છે કે વિચારધારા સાથે તમે કેટલા પાવર, તમારી સામે પાવર છે એટલે સત્તા છે અને સત્તાની સામે વિચારધારા છે, કેટલો ટાઈમ સર્વાઈવ થવું એ બહુ ટફ હોય છે. પણ ગોપીબેન, જે રીતે વિધાનસભાની જેટલી સીટો ભાજપ જીત્યા, 156 જે સીટ જીત્યા પછી પણ હજુ ભાજપને આ પાર્ટીની 5 સીટમાં રસ છે, એમાંથી એક તો એમણે તોડી પાડી. હજુ પણ ચૈતર વસાવાને જે રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, તો ભાજપને હિરલ, એમાં એવું નથી હોતું. જો 5 સીટમાં રસ હોય છે એવું નથી હોતું. સવાલ અહીંયા આવે છે, CR પાટીલે પહેલા જ કહી દીધું છે કે અમે 26માંથી 26 જીતીશું અને દરેક સીટ અમે 5 લાખની લીડથી જીતીશું. વાત એ છે કે લીડ તમારે લેવાની છે. અને CR પાટીલ પોતે દેખો, જો દરેક પાર્ટી પોતાની રણનીતિ બનાવતું હોય, દરેક પાર્ટીની એક વ્યૂહરચના છે, એ વ્યૂહરચના પ્રમાણે જ એ કામ કરે છે. અને આ બીજેપીની વ્યૂહરચના છે. તમારે તમારા ધારાસભ્ય જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જઈ રહ્યા છે, મતલબ કે તમારી રણનીતિમાં ક્યાંક તકલીફ છે, તમારી વ્યૂહરચનામાં તકલીફ છે કે તમારી પાસે એવા માણસો છે જે તરત જતા રહે છે. તમારે તમારું, કારણ કે હું એમ કહું કે મારા બાજુવાળાના ઘરમાં આ થાય છે, અરે પહેલાં હું મારા ઘરને જોઉં ને, મારા ઘરમાં શું થઈ રહ્યું છે. કોંગ્રેસ આજે એમ કહી રહી છે કે ભાઈ અમે સત્તામાં નથી આવતા, 27 વર્ષથી સત્તાની બહાર છે કોંગ્રેસ, પણ કોંગ્રેસ પોતાના ઘરમાં જોતી જ નથી કે પોતાના ઘરમાં ક્યાં તકલીફ છે. કોંગ્રેસ હંમેશા ભારતીય જનતા પાર્ટીની બાજુ જો, અરે એ તો એમનું ઘર સાચવીને બેઠા છે, તમે તમારું સાચવો. તમારા ધારાસભ્ય જઈ રહ્યા છે, તમારા નેતાઓ જોડાઈ રહ્યા છે. અને કેમ જોડાઈ રહ્યા છે? કેમ કે તમે 27 વર્ષથી સત્તામાં નથી આવ્યા, તમે ક્યાંક ને ક્યાંક એવી ભૂલો કરી છે જેના કારણે તમે સત્તામાં નથી આવી રહ્યા. તો તમારે પહેલા પોતાની ઘરને વ્યવસ્થાને સરખી કરવી પડે, પછી તમે બીજા ઉપર બ્લેમ કરી શકો. એટલે આ રાજનીતિ પણ આવી જ છે અને ચૈતર વસાવાના કેસમાં પણ કંઈક આવું જ મને લાગી રહ્યું છે. મેં એટલે જ કીધું કે ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના છે અને ભારતીય જનતા પાર્ટી વ્યૂહરચના કરે, જે ભારતીય જનતા કોંગ્રેસ નથી કરતું એ કોંગ્રેસનો પ્રોબ્લેમ છે, આમ આદમી પાર્ટી નથી કરતું એ આમ આદમી પાર્ટીનો પ્રોબ્લેમ છે. આ ભારતીય જનતા પાર્ટી પોતાની વ્યૂહરચના 100% કરે, કેમ કે પોતાનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે. પોતે પોતાની જાત માટે જે ટાર્ગેટ રાખ્યો છે
એ અચીવ કરવાનો છે. હવે સામે તમારા ઘરમાં પ્રોબ્લેમ છે ને, તમારા જ ધારાસભ્ય તૂટે એવા હોય તો પછી આમાં કંઈ ના થઈ શકે. પણ જે રીતે ચૈતર વસાવાએ લોકોનો અવાજ બન્યા, જે રીતે ચૈતર વસાવા લોકોનો અવાજ બન્યા, ભાજપના જે બધા કૌભાંડોથી બહાર લાયા, તે પછી આ બધો મામલો સામે આવ્યો, આ બધી ઘટના એ પછી જ થઈ. એટલે શું ભાજપ એની સામે, ભાજપ પાર્ટી સામે જે કોઈ અવાજ ઉઠાવે એને હંમેશા દબાવવાનો પ્રયત્ન કેમ કરે છે? એવું નથી હોતું હિરલ, એવું નથી હોતું કે ભારતીય જનતા પાર્ટી અવાજ દબાવવાનો, આ તો વિપક્ષ આરોપ લગાડી રહ્યું છે. જો આજે એક વસ્તુ તમે મને એમ કહો કે શું હાર્દિક પટેલ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો હાર્દિક પટેલને હું જસ્ટિફાઈ નથી કરી રહી, પણ હા, હાર્દિક પટેલ પોતે એટલા તો પેલા નહોતા જ કે હાર્દિક પટેલને ખબર નથી પડી રહી કે ક્યાં જોડાઈ રહ્યા છે. હાર્દિક પટેલનો પોતાનો પણ સ્વાર્થ હતો ને એમાં. હાર્દિક પટેલને બી પોતાના ઉપર લાગેલા કેસ દેખાતા હતા. હાર્દિક પટેલને પણ ક્યાંક દેખાતું હતું કે ચાલો આખી જિંદગી જેલમાં સડવું એના કરતાં ભાજપમાં રહીને રાજ કરવું શું ખોટું. અલ્પેશ ઠાકોર જોડાઈ ગયા તો અલ્પેશ ઠાકોરને બી પાવર દેખાતો હતો ને, લીલી પેનથી સહી કરવાની વાતો કરતા હતા અલ્પેશ ઠાકોર. જિગ્નેશ મેવાણી કેમ ના જોડાયા? એ એમની વિચારધારા સાથે ચાલી રહ્યા છે. અને ચૈતર વસાવા પણ વિધાનસભાની ચૂંટણી વખતે કેમ ના જોડાય? કારણ કે એમની વિચારધારા છે. એમને ખબર છે કે આદિવાસી વિસ્તારમાં મને ઓછા લોકો એક્સેપ્ટ કરશે અને માટે ભારતીય જનતા પાર્ટીમાં ન ગયા. એટલે વસ્તુ એક જ છે કે તમે તમારી વિચારધારાને કેટલા સ્ટ્રોંગલી ફોલો કરો છો, એ ખૂબ મહત્વની વાત છે. સ્વાર્થની તમે જો વાત કરો છો તો હાલ તો ચૈતર વસાવા જેલમાં છે. હાલ કોઈ એવો રસ્તો નથી દેખાઈ રહ્યો કે ચૈતર વસાવા આમાંથી આ જે ઘટના બની છે તેમાંથી બહાર આવી શકશે. તો શું એક એવો સ્વાર્થ કે જેલમાંથી બહાર નીકળવાનો અને આ બધી ઘટનામાંથી મુક્ત થવાનું એ કદાચ ધ્યાનમાં રાખીને માની લો કે ચૈતર વસાવા પણ ભાજપ જોઈન કરી લે છે, તો આદિવાસીનો આક્રોશ ક્યાં જઈને પહોંચશે? એનું પરિણામ શું આવશે? સૌથી મહત્વની વસ્તુ આદિવાસી લોકોનો જે આક્રોશ છે, જો જનતા જે છે ને એને નેતાઓ મૂર્ખ જ બનાવતી હોય છે. કારણ કે સવાલ એ થાય છે કે આપણે વોટ આપીએ છીએ, આપણા વોટ આપ્યા પછી પણ આપણે માની લો કે જે લોકોએ ભૂપત ભાયાણીને વોટ આપ્યા હતા, ભૂપત ભાયાણી એ લોકો વિશે વિચાર કર્યો? જનતા તો મૂર્ખ જ બની ગઈ ને. એને તો આમ આદમી પાર્ટીને વોટ આપ્યો, તો ભૂપત ભાયાણીને વોટ આપ્યો, તો ભૂપત ભાયાણી પોતાનો સ્વાર્થ લેવા માટે ગયા. એટલે સવાલ એક જ છે કે અલ્ટિમેટ ફાયદો કોનો નેતા જોવે છે? તો કે સેલ્ફ ડેવલપમેન્ટ જોવે છે, પોતાનો ફાયદો જોવે છે. જે નેતા એમ કહેતા હોય કે મારે લોકો વચ્ચે જઈને કામ કરવું છે, લોકો માટે કામ કરવું, તો શું એ આમ આદમી પાર્ટીમાં રહીને કામ નહોતા કરી શકતા? પણ એમને શું દેખાયું? પોતાનો ફાયદો દેખાયો કે હું ભાજપનો 20 વર્ષથી સંનિષ્ઠ કાર્યકર હતો, તો સંનિષ્ઠ કાર્યકર્તા હતા તો આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડ્યા કેમ? કારણ કે અલ્ટિમેટલી વોટ કોને આપ્યા હતા? લોકોએ વોટ આપ્યા હતા આમ આદમી પાર્ટીને. એટલે સવાલ એક જ છે કે કઈ રીતે આને એ લોકો લે છે અને ચૈતર વસાવા ક્યાં સુધી આ આખા મામલામાં સર્વાઈવ કરી શકે છે તે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને સૌથી મહત્વની વાત, અત્યારે તો ચૈતર વસાવા જેલમાં, કારણ કે 3 દિવસના પોલીસ રિમાન્ડ છે અને પછી ચૈતર વસાવાને જેલમાં મોકલી દેવામાં આવશે અને પછી ચૈતર વસાવાએ આખી લીગલ ફાઇટ લડવી પડશે, એટલે કે બેલ માટે એપ્લાય કરવું પડશે. તો ચૈતર વસાવાને બેલ મળે છે, નથી મળતા, ત્યાં સુધીમાં લોકસભાનું ઇલેક્શન આવી જશે. લાંબી લડાઈ છે, કાનૂની લડાઈ. અને આ કાનૂની લાંબી લડાઈમાં ચૈતર વસાવા કેટલું સર્વાઈવ કરશે તે ખરેખર ખૂબ જ દિલચસ્પ થશે જોવાનું. ચલો, વાત સાચી છે. હજી ચૈતર વસાવાનું હજી આગળ શું થાય છે તો જોવાનું રહ્યું. અત્યારે 3 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. રિમાન્ડમાં ખબર પડશે કે આગળ શું ખરેખર ઘટના શું બની હતી, આગળ તેમના પર કેસ ચાલે છે તો ચૈતર વસાવા આ ચૂંટણી, લોકસભાની ચૂંટણી લડે છે કે નહીં, એના બદલે કોણ લડશે એ પણ એક ક્વેશ્ચન છે. ભાજપ મનસુખ વસાવાની ટિકિટ આપે છે કે નહીં એ પણ એક ક્વેશ્ચન છે. પણ આવા જ અન્ય સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે.